exposure here. લાસ્ટ લેક્ચર ની અંદર મને યાદ છે આપણે લોકોને વાત થઈ હતી આંતરિક ઉર્જા, અને મેં તમને કીધું હતું કે ઉષ્માગતિશાસ્ત્રના ખરેખર 4 નિયમ છે. શૂન્ય નિયમ, પ્રથમ, દ્વિતીય અને તૃતીય નિયમ. જેમાંથી શૂન્ય નિયમ આપણને આપેલો નથી, તો સૌથી પહેલા મેં તમને એવું કીધું હતું કે આપણે વાત કરીશું શૂન્ય નિયમ. મને યાદ છે મેં લખ્યું હતું, જો આ ક્લિયર. તો પહેલા શૂન્ય નિયમની ચર્ચા કરીશું અને ત્યારબાદ આપણે પ્રથમ નિયમ પર આગળ વધીશું. તો ચલો ચાલુ કરીએ. પણ એ પહેલા કહી દો, વિડિયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું જો ચેનલ ભૂલી ગયા હોય તો હજી બી કરો. પહેલા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો યાર, તો તમને નવા નવા વિડિયોની નોટિફિકેશન બી મળશે. અને બાજુમાં બે આઇકોન હશે, ઘંટડી ઢળણ 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 કરી દેવાનું. ઓકે, ચલો તો શૂન્ય નિયમ તરફ પહેલા પ્રયાણ કરીએ. તો બધાનું ધ્યાન જોઈએ. અહીંયા આવો, ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ. હવે ખરેખર છે ને ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ એ ઉષ્મીય સંતુલનનો નિયમ છે. આને તમે બીજા શબ્દમાં કેવું હોય તો શું કહી શકો? ઉષ્મીય સંતુલનનો નિયમ. હવે આ વસ્તુ એવી છે બધાને ખબર જ હોય, એટલે આ વર્ષે કોર્સમાંથી કાઢી નાખી. ગયા વખતે કોર્સમાં થોડું લખાણ આપ્યું હતું તો તમને કહી દઉં કે એના માટેની જે વાત છે કે ભાઈ જે લખાણ હતો એના આધારે હું તમને શૂન્ય નિયમ સમજાવી દઉં છું અત્યારે આપો, બરાબર. આના વિશે તમારે લખવાનું ક્યાંય નહીં. શું છે શૂન્ય નિયમ? તો મેં કીધું ઉષ્મીય સંતુલનનો નિયમ. ધારો કે તમારા ઘરે દૂધ ગરમ થતું હોય અને અર્જન્ટ તમારે બહાર જવાનું, તો એટલું ગરમ દૂધ તમે ફ્રીજમાં નહીં મૂકી શકો અને બિલાડીઓનો બહુ ત્રાસ છે, તો તમારે દૂધને ફ્રીજમાં તો મૂકવાનું જ છે. હવે દૂધ તો અત્યારે ઉકળી નથી, અભી હાલ જ ગરમ થઈ ગયું, તો શું કરશો? બધાને ખબર પડે શું કરવાનું. તો દૂધને થોડું પહેલા ઠંડુ પાડતો પછી ફ્રીજમાં મૂકી શકીએ. તો થોડું ઠંડુ પાડવા માટે આપણે શું કરીએ કે ભાઈ દૂધનું જે પાત્ર છે જેમાં દૂધ ભરેલું છે એના કરતા એક મોટું વાસણ લઈશું, એની અંદર આપણે પાણી ભરી દઈશું. ક્લિયર? મોટા વાસણની અંદર આપણે પહેલા તો પાણી ભરી દીધું છે અને પાણી ભરીને એની અંદર આપણી જે દૂધ ભરેલી તપેલી હતી આપણે મૂકી દીધી છે. જ્યાં દૂધનું તાપમાન વધુ તાપમાન છે અને આમાં લીધેલા પાણીનું તાપમાન ઓછું છે, એટલે એનો અર્થ એવો થયો કે દૂધમાં ઉષ્માનો જથ્થો વધારે હશે આની અંદર, જ્યારે પાણીમાં ઉષ્માનો જથ્થો કેવો હશે? ઓછો. તમને બધાને ખબર છે તપેલી છે, તપેલી દ્વારા ઉષ્માનું વહન તો થવાનું જ છે. પાણી બી ઉષ્માનું વહન કરી જ શકે છે. તો તમે જેવા બંને એકબીજાના સંપર્કમાં લાવશો તો થશે શું કે દૂધમાંથી ગરમ ઉષ્મા શેમાં જવાનું ચાલુ થશે? પાણીમાં. અને પાણીમાંથી એટલી જ ઉષ્મા, એટલે આમ તો પાણીમાંથી એટલી ઠંડી ઉષ્મા, આમ તો ઠંડી ઉષ્મા નાખો તો બી ચાલે, એવું કહી શકો કે વધુ ઉષ્મા હોય એ ઓછી ઉષ્મા તરફ શું થાય? વહન પામે. ક્યાં સુધી વહન પામે? તો જ્યાં સુધી આ પાણી અને દૂધનું ટેમ્પરેચર એક સમાન ન બને ત્યાં સુધી ઉષ્માનું વહન થતું રહે. અને એ કેવો સમય આવે કે જ્યારે પાણી અને દૂધનું તાપમાન સરખું બને, એટલે બંનેમાં ઉષ્માનો જથ્થો કેવો થઈ જાય? અચળ, સમાન બની જાય. અચળ મીન્સ સમાન. દેખાય આપણને સમાન, એટલે આપણને એવું લાગે કે હવે ઉષ્માનું વહન થતું નથી, પણ ખરેખર કહું એ ઉષ્મીય સંતુલન ગતિશીલ. કેવું હોય? ગતિશીલ. એટલે એમાં ગતિ તો ચાલુ જ હોય. ક્લિયર? સમજાયું ના સમજાયું? ફરીથી કહું છું, ગરમ દૂધ હતું એમાંથી ઉષ્માનું વહન પાણીમાં થયું. ક્યાં સુધી થાય? તો જ્યાં સુધી પાણીનું તાપમાન અને દૂધનું તાપમાન એક સમાન ન બને ત્યાં સુધી આપમેળે ઉષ્માનું વહન થતું રહેશે. જ્યારે બંનેની અંદર એટલે દૂધનું ટેમ્પરેચર અને પાણીનું ટેમ્પરેચર સમાન બને ત્યારબાદ ઉષ્માનું વહન અટકે છે. અટકે છે એવું તમને મને લાગે છે. ખરેખર ત્યારે ઉષ્માનું વહન ચાલુ જ હોય. પછી કેવું થતું હોય? જેટલી ઉષ્મા પાણીમાંથી દૂધમાં જતી હોય એટલી જ ઉષ્મા દૂધમાંથી ક્યાં આવતી હોય? પાણીમાં. એટલે ઇનડાયરેક્ટલી બંનેની અંદર ઉષ્માનો જથ્થો હવે કેવો થઈ જાય છે? અચળ. તો આને કહેવાય ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ. તો શૂન્ય નિયમ લખો શું લખાય કે બે ઉષ્માવાહક પદાર્થોને એકબીજાના સંપર્કમાં લાવતા ઊંચું તાપમાન ધરાવતા અથવા ઊંચી ઉષ્મા ધરાવતા પદાર્થમાંથી નીચી ઉષ્મા ધરાવતા પદાર્થમાં આપમેળે ઉષ્માનું વહન થાય છે. અને જ્યારે આ બંનેમાં ઉષ્માનો જથ્થો સમાન બને, એટલે કે તાપમાન સમાન બને, ત્યારે ઉષ્મીય સંતુલન સ્થપાય અને ઉષ્માનું વહન અટકે છે. આ નિયમને ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ કહેવાય. જેના ઉપર કામ કરતા પદાર્થો આપણું થર્મોમીટર.
કે તમને કેટલો તાવ આવે છે નક્કી કરવું હોય તો થર્મોમીટર જીભની નીચે આપ દબાઈ મૂકી દો તો જ્યાં સુધી તમારા બોડીનું ટેમ્પરેચર ના મેન્ટેન બોડીનું ટેમ્પરેચર અને પારાનું ટેમ્પરેચર એક ના થાય ત્યાં સુધી પારો થર્મોમીટરમાં ઉપર ચડે. જ્યારે બંનેનું ટેમ્પરેચર સમાન બને એટલે પારો ઊંચાઈ એને શું થાય અટકી જાય. ક્લિયર? પડી ગયું? એ ઈઝી છે એકદમ પપ્પુ જેવું છે. ચલો તો પ્રથમ નિયમ તરફ આવો. હવે મેઇન વસ્તુ ભાઈ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ બહુ ઈઝી નિયમ છે. આ નિયમ રોબર્ટ મેયર અને હેલ્મહોલ્ટ્ઝ નામના વૈજ્ઞાનિકોએ રજૂ કર્યો હતો. કોણે? રોબર્ટ મેયર અને હેલ્મહોલ્ટ્ઝ, જે ઊર્જા સંચયના નિયમ પર આધારિત છે. ઊર્જાની આપલે પર આધારિત છે. નિરાળી પ્રણાલીની અંદર ઉષ્મા અચળ રહે છે, જેને નીચે મુજબ લખો તો આવો એક નિયમ લખી શકાય કે નિરાળી પ્રણાલી હોય એમાં ઉષ્મા કેવી રહે અચળ. સામાન્ય રીતે તેને ઊર્જા સંચયના નિયમ તરીકે એટલે કે ઊર્જા ઉત્પન્ન કરી શકાતી નથી કે તેનો નાશ કરી શકાતો નથી તે સ્વરૂપે પણ લખી શકાય છે. એટલે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ આપણે એવી રીતે પણ લખી શકીએ કે ઊર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી, માત્ર તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં શું થતું હશે રૂપાંતર. તો આંતરિક ઊર્જામાં થતો ફેરફાર આપણે જે અગાઉ ભણ્યા લાસ્ટ લેક્ચર બધા મોઢે હોજો નોટ્સ ખબર પડશે. તો આંતરિક ઊર્જામાં થતો ફેરફાર એ ઉષ્મા અને કાર્યના આધારે નીચે પ્રમાણે લખી શકાય, જેનો ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કીધો છે કે આપણે આંતરિક ઊર્જામાં ફેરફાર કાં તો ઉષ્મા કાં તો કાર્ય કાં તો બંનેમાં ફેરફાર લાવીને કરતા. તો એનો અર્થ તમે ઉષ્મામાં ફેરફાર કરો અથવા તો કાર્યમાં જે વધઘટ કરો એને અનુરૂપ જ એની આંતરિક ઊર્જામાં શું થતો હોય ફેરફાર. જ્યાં Q W ઉષ્માનો ફેરફાર, કાર્યનો ફેરફાર, પણ એમાં કાર્ય અને ઉષ્મા ક્યારે પ્લસ અને ક્યારે માઈનસ લેવાના એ મેં લાસ્ટ લેક્ચરની અંદર લખ્યું હતું અને મેં તમને કીધું હતું પણ ખરા કે ખાસ યાદ રાખજો. તમે કીધું હતું, યાદ આવ્યું કે જ્યારે પ્રણાલી પર કાર્ય થતું હોય ત્યારે કાર્ય લેવાનું પ્લસ, પ્રણાલી દ્વારા થાય ત્યારે માઈનસ, અને એવી જ રીતે ઉષ્માનું શોષણ થાય તો ઉષ્મા પ્લસ અને ઉષ્મા ગુમાવે તો ઉષ્મા માઈનસમાં. એટલે જ્યારે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ લાગુ પાડવામાં આવે અને તમે આવી રીતે ગણતરી કરો તો ગણતરી કરતી વખતે Q અને W માં પ્લસ અને માઈનસ ચિહ્નો દર્શાવવા પડે. જે ઉષ્માગતિશાસ્ત્રનું ગાણિતીય નિવેદન કરે છે આપેલ અવસ્થામાં ફેરફાર માટે Q અને W બંનેના ફેરફાર કેવી રીતે લાવવામાં આવે છે તેના ઉપર આધાર રાખશે. એટલે આંતરિક ઊર્જાનો ફેરફાર એ ઉષ્મા અને કાર્યમાં તમે કેવી રીતે ફેરફાર કર્યો એના ઉપર આધાર રાખે. Q plus W ડેલ્ટા U માત્ર પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર જ આધારિત છે. એટલા માટે જ આપણે આંતરિક ઊર્જાનો ફેરફાર એની અંતિમ આંતરિક ઊર્જામાંથી પ્રારંભિક આંતરિક ઊર્જા બાદ કરીને પણ શોધી શકીએ. જો ફેરફાર ઉષ્મા દ્વારા અથવા તો કાર્ય વડે કરવામાં ન આવ્યો હોય તો એવી પ્રણાલીને કેવી પ્રણાલી કહેવાય? નિરાળી પ્રણાલી. કેમ? કોઈ પ્રણાલી છે શરૂઆતની સ્થિતિમાં આંતરિક ઊર્જા U હોય, અંતિમ આંતરિક ઊર્જા UL, પણ પ્રથમમાંથી બીજી અવસ્થામાં આવે એ દરમિયાન ઉષ્મામાં ફેરફાર થતો નથી. એટલે બેટા એક જ મિનિટ. ઉષ્માનો ફેરફાર Q બરાબર B0 અને W બરાબર કાર્યનો ફેરફાર B0, તો એની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર પણ કેવો હશે? બંનેનો બાદબાકી કરો તો બાદબાકી કેવું આવે? 0 થાય. કેમ 0 આવે? કારણ કે Q B0 W B0. તો વિચારો તમે આ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ હતો એની અંદર મૂકો તો Q પણ 0 અને W પણ 0, તો આંતરિક ઊર્જામાં ફેરફાર પણ 0. તો એનો અર્થ એ પ્રણાલીની આંતરિક ઊર્જામાં કોઈ ફેરફાર થયો હશે નહીં. અધરવાઇઝ એટલે આવી પ્રણાલી નિરાળી પ્રણાલી કહેવાય. પણ અધરવાઇઝ આપણે એવું પણ કહી શકીએ કે ક્યારે પ્રણાલી દ્વારા મહત્તમ કાર્ય, સમજો હું બોલ્યો, ક્યારે પ્રણાલી દ્વારા મહત્તમ કાર્ય થાય? ક્યારે પ્રણાલી દ્વારા મહત્તમ કાર્ય થાય? તો પ્રણાલી દ્વારા મહત્તમ કાર્ય એટલે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે ને, તો માઈનસ W થવું જોઈએ. W કેવો હોવો જોઈએ? માઈનસ. પ્રણાલી દ્વારા કાર્ય થાય છે તો પ્રણાલી દ્વારા મહત્તમ કાર્ય ક્યારે કરી શકાય? તો એવા સમયે કે જ્યારે કોઈ પ્રણાલીના આંતરિક ઊર્જાનો ફેરફાર શૂન્ય હોય, આંતરિક ઊર્જામાં ફેરફાર ન થતો હોય અને પ્રણાલીએ જેટલી ઉષ્માનું શોષણ કર્યું હોય
એ બધી જે કાર્યમાં રૂપાંતરિત થઈ જાય તે પ્રણાલી દ્વારા મેક્સિમમ કાર્ય થયું તેમ કહેવાય. એટલે તમે જે પણ ઉષ્માનો ફેરફાર કરો, જો આંતરિક ઉર્જામાં ફેરફાર થતો નથી તો એનો શું લખાય? ડેલ્ટા U બરાબર આપણું સૂત્ર શું હતું? Q + W. આંતરિક ઉર્જાનો ફેરફાર 0 મૂકો તો 0 = Q + W. એવું કરો +W ની સામે લઈ જાઓ તો શું થઈ ગયું? -W = +Q. તો હવે આના પરથી શું કહી શકાય? +Q એટલે શોષાયેલી ઉષ્મા જેટલી, આ +Q એટલે શોષાયેલી ઉષ્મા જેટલી પણ હશે એ બધી -W પ્રણાલી દ્વારા શેમાં વપરાઈ જાય? કાર્યમાં. ત્યારે તેની આંતરિક ઉર્જામાં ફેરફાર કેવો થઈ જાય? શૂન્ય. તો આમ જો પ્રણાલી શોષેલી બધી જ ઉષ્માનું રૂપાંતરણ કાર્ય કરવામાં કરી નાખે તો એના દ્વારા મેક્સિમમ કાર્ય થાય. ક્લિયર? બહુ ઈઝી વાત છે. ચલો તો હવે આપણે જોવાના છે આના અનુપ્રયોગ. એટલે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ભણ્યા ને એના અનુપ્રયોગો છે. અનુપ્રયોગ એટલે ઉપયોગ. ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓમાં વાયુનું ઉત્પાદન સામેલ છે. આ તો બધાને ખબર છે. જે યાંત્રિક કાર્ય કરવા માટે શક્તિમાન છે, શક્તિમાન અથવા તો ઉષ્માનું ઉત્પાદન કરે, એટલે જે વાયુ સંકળાયેલી હોય કાં તો યાંત્રિક કાર્ય કરતા હોય કાં તો ઉષ્મા ઉત્પન્ન કરતા હોય. આપણા માટે આ ફેરફાર પરિમાણિત કરવાનું અગત્યનું છે અને આ ફેરફારને આંતરિક ફેરફારો સાથે સંબંધિત કરવાના છે. તો ચલો જોઈએ પહેલા કાર્ય દ્વારા. એટલે આપણે સૌથી પહેલા સમજવાનું છે યાંત્રિક કાર્ય શું છે. તો રસાયણ વિજ્ઞાનમાં બે પ્રકારના કાર્યો હોય, એક તો યાંત્રિક કાર્ય અને વિદ્યુત કાર્ય. જેમાંથી પહેલી ચર્ચા કરીએ છીએ યાંત્રિક, યંત્ર વડે થતું કાર્ય. હવે આમ તો બધાને ખબર છે કાર્ય એટલે શું થાય? બળ અને તેની દિશામાં થયેલા સ્થાનાંતરનો ગુણાકાર. એટલે કાર્ય W બરાબર લગાડેલું બળ F ગુણ્યા પદાર્થે કરેલું સ્થાનાંતર L. યાંત્રિક કાર્યની સમજૂતી માટે દબાણ કદ કાર્યનું ઉદાહરણ આપણે લઈ શકીએ કે જેમાં દબાણ સાથે કાર્ય થતું હોય એનું ઉદાહરણ લઈએ. દબાણ કદ કાર્યને સમજવા ધારો કે, બસ હવે સમજવાનો આખો ટોપિક છે. ધારો કે 1 મોલ આદર્શ વાયુને ઘર્ષણ રહિત પિસ્ટન વડે ફિટ કરેલા એક નળાકારમાં લેવામાં આવે છે. એટલે આપણને જો અહીં એક નળાકાર આપે છે. વેઈટ, આ નળાકાર દેખાય આખો? તો વેઈટ ઉપર આપણે ગુલાબી કલર લઉં છું એટલે તમને લોકોને ઝડપથી દેખાય. આ જે નળાકાર છે આ નળાકારની અંદર આપણે 1 મોલ અહીંયા વાયુ ભરેલો છે. 1 મોલ વાયુ ભરેલો છે. જ્યાં વાયુનું કુલ કદ VI, I for ઇનિશિયલ એટલે પ્રારંભિક કદ એનું VI છે. પ્રારંભિક કદ કેટલું? VI. શરૂઆતનું કદ VI, ઇનિશિયલ પ્રારંભિક કદ. અંદરનું દબાણ P છે. અંદરનું જે દબાણ છે એ દબાણને કહી દીધું છે P. બહારનું જે દબાણ છે એટલે PEX. EX એટલે એક્સટર્નલ, બાહ્ય દબાણને P એક્સટર્નલ વડે દર્શાવું છું. તો PI કરતા તે વધારે. અચ્છા, અહીંયા P ની જગ્યાએ તમે PI કીધું ને, શરૂઆતનું દબાણ. અંદરનું છે ને શરૂઆતનું દબાણ કીધું PI અને બહારનું દબાણ છે P એક્સટર્નલ. અને આપણે એવું ધારી લઈએ છે કે જ્યાં PI કરતા PEX વેઇટ લખી દો એટલે તમને ઝડપથી ખબર પડે. અંદરનું દબાણ PI, બાહ્ય દબાણ P એક્સટર્નલ એટલે PEX. જે વધારે છે કોના કરતા? આંતરિક દબાણ કરતા. અંદર આપણે જે વાયુ ભર્યો હતો એનું શરૂઆતનું કદ VI કીધું હતું અને વાયુ કેટલા મોલ હતો? 1 મોલ વાયુ. ક્લિયર? આનું શરૂઆતનું કદ, આ અંદરનું દબાણ અને બાહ્ય દબાણ. જ્યાં બાહ્ય દબાણ આંતરિક દબાણ કરતા વધુ છે. તો સિમ્પલ લોજિક છે. હવે આવડિયા જે સપાટી હતી ઘર્ષણ રહિત સપાટી હતી. કેવી સપાટી કીધી હતી આપણે? તો બહારનું દબાણ વધારે હોય તો પિસ્ટન અંદરની તરફ ખસવાનું. ધારો કે પિસ્ટન ખસી અને અહીંયા સુધી પહોંચે એટલે શરૂઆતમાં પિસ્ટન અહીંયા હતો, ત્યાંથી પિસ્ટન દબાણ બહારનું દબાણ વધારે હતું એટલે પિસ્ટન અંદરની તરફ જવાનો અને અહીંયા સુધી પહોંચ્યો. તો આટલું એને સ્થાનાંતર કર્યું એટલે સ્થાનાંતરને કહી દો L. સમજાય છે? નકર તો હું અહીંયા આકૃતિ દોરું છું. પહેલા વાયુ અહીંયા સુધી હતો, બાહ્ય દબાણ વધારે હતું, પિસ્ટન સ્થાનાંતર કરીને અહીંયા ગયો. તો પિસ્ટને સ્થાનાંતર કેટલું કર્યું?
આટલું આ જે સ્થાનાંતર થયું એને L કીધું છે. ક્લિયર? પિસ્ટન નળાકારના અંદરના ભાગમાં ત્યાં સુધી ખસશે કે જ્યાં સુધી અંદરનું દબાણ બાહ્ય દબાણ બંને એક સમાન ન બને. એટલે આ પિસ્ટન અંદર જવાનું, ક્યાં સુધી અંદર જવાનું પિસ્ટન? તો જ્યાં સુધી અંદરનું દબાણ અને બાહ્ય દબાણ એક સરખું ના થાય ત્યાં સુધી પિસ્ટન અંદર ધક્કો મારે રાખશે. આ ફેરફાર એક જ તબક્કામાં થાય છે અને અંતિમ કદ વિયપ થઈ જાય છે. આપણે એવું સમજી લઈએ કે તમે જેવું પિસ્ટન લગાવ્યું, બાહ્ય દબાણ વધારે હતું તો એક જ તબક્કામાં પિસ્ટન ફાટ જઈને અંદર જતો રહ્યો, વાયુને દબાઈ દીધો, વાયુનું અંતિમ કદ, હવે અહીંયા જે વાયુનું અંતિમ કદ હશે ને ફાઇનલ વિયપ કહી દો. ડન? તો આ સંકોચન દરમિયાન પિસ્ટન L અંતર ખસે છે અને પિસ્ટનનું આડછેદનું ક્ષેત્રફળ A છે. તો કદમાં થયેલો ફેરફાર L * A. એટલે અહીંયા કદમાં થયેલો ફેરફાર આના જેટલો હશે, આ જેટલો ભાગ અંદર ગયું તો પિસ્ટન એટલો ફેરફાર થવાનો. તો આડછેદનું ક્ષેત્રફળ A L જેટલું સ્થાનાંતર કરે તો આખાનું ક્ષેત્રફળ શોધવું હોય મારે, એટલે કે કદ શોધવું હોય તો કદ સીધી વસ્તુ છે, સ્થાનાંતર ગુણ્યા આડછેદનું ક્ષેત્રફળ. તો આડછેદનું ક્ષેત્રફળ A ગુણ્યા L કરી દો. પણ હવે આની અંદર એ કદનો ફેરફાર થવાનો, પણ કદનો ફેરફાર તો આપણે જનરલી કઈ રીતે દર્શાવીએ છીએ? મેં અહીંયા આવું કીધું છે, કદમાં થતો ફેરફાર ડેલ્ટા V બરાબર શું લખ્યું? L * A, જ્યાં L એટલે પિસ્ટને કરેલું સ્થાનાંતર અને A એટલે પિસ્ટનના આડછેદનું ક્ષેત્રફળ. પણ કદમાં થતો ફેરફાર તો એ તો આપણે બીજી રીતે પણ માપી શકીએ. એમ કહ્યું કે અંતિમ કદ વિયપ થયું હતું, શરૂઆતનું કદ હતું Vi. હા, એટલે અંતિમ માઈનસ પ્રારંભિક, Vf માઈનસ Vi, આ રીતે પણ નોંધી શકીએ. ડન? ચાલો હવે દબાણ જે છે, દબાણ બરાબર આપણે શું લખીએ છીએ? બળ ભાગ્યા ક્ષેત્રફળ, આવું લખીએ છીએ. બસ, તો ગાણિતિક સ્ટેપ જ છે. તો બળ બરાબર શું લખાય? દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. ચલો આગળ વધીએ. દબાણ કેટલું હતું? P એક્સટર્નલ અને ક્ષેત્રફળ A. પિસ્ટન પર લાગતું બળ P એક્સટર્નલ * A લખી શકીએ. હવે પિસ્ટનના ખસવાથી પ્રણાલી પર થયેલું કાર્ય જો W હોય તો W બરાબર બળ ગુણ્યા અંતર, આવું લખીએ છીએ આપણે. તો બળ કેટલું હતું? પિસ્ટન વડે લાગતું બળ P external * A અને અંતર કેટલું હતું? L. એટલે હમણાં જ તો કીધું A * L એટલે તો શું લખાય? કદમાં થતો ફેરફાર ડેલ્ટા V લખ્યું. હવે ડેલ્ટા V અહીંયા માઈનસ કેમ મૂક્યો છે? ઘણા બધાને પ્રશ્ન થાય. તો માઈનસ એટલા માટે લખ્યું છે પિસ્ટન અંદર ખસશે, શરૂઆત કરતા અંતિમ કદ જે હતું એ ઓછું હતું. હવે આપણે ડેલ્ટા V જે હતું આપણે કઈ રીતે ગણતા હતા? તો Vf - Vi લખતા હતા ને. હવે Vf - Vi લખો તો આ જવાબ તમને કેવો મળવાનો? માઈનસમાં મળવાનો. જો તમે જવાબ માઈનસમાં મળતો હોય ડાયરેક્ટ તમે આવું જ સૂત્ર લખી દો, લાઈક ધેટ મેં અહીંયા લખ્યું છે, હું ઊંધો ફરતી લખું છું. ધારો કે કાર્યનું સૂત્ર હું આવું લખી દઉં, Pex * ડેલ્ટા V, જ્યાં ડેલ્ટા V ની કિંમત જો મને માઈનસમાં મળે, માઈનસ ગુણ્યા P એક્સટર્નલ જે પણ દબાણ હોય ગુણાકાર કરું તો મને કાર્ય માઈનસમાં મળે. તો આપણે કોઈ દિવસ કે મેં માઈનસ આટલું કાર્ય કર્યું, એવું ના હોય. કાર્યનું મૂલ્ય પ્લસ થવું જોઈએ ને, મૂલ્ય પ્લસ થવું જોઈએ, સમજાય ને? તો પ્લસ કરવા માટે આપણે પહેલેથી જ અહીંયા માઈનસ મૂકી દઈએ. જે માઈનસ મૂકે તો હવે કાર્ય W બરાબર શું લખાય? માઈનસ P external * ડેલ્ટા V લખી શક્યા. હવે તમે ડેલ્ટા V અહીંયા મૂકો તો માઈનસ માઈનસ કેવું થઈ જાય? કાર્ય પ્લસ થઈ જાય. જો એ જે મેં ઋણ સંજ્ઞાની વાત કરી ને એ જ અહીંયા લખ્યું, એટલે હમણાં તમને સમજાય જશે હું શું કહેવા માંગુ છું. આ અભિવ્યક્તિને ઋણ સંજ્ઞા આપવી જરૂરી છે, જેથી W ની પ્રણાલીગત સંજ્ઞા મેળવી શકીએ, જે સૂચવે છે કે સંકોચન દરમિયાન પ્રણાલી પર કાર્ય થયેલું હોય. પ્રણાલીગત આપણે કીધું તો પ્રણાલી પર કાર્ય થાય, તો પ્રણાલી પર કાર્ય થયું તો W માઈનસ કહેવાય. અહીં Vf - Vi ની સંજ્ઞા ઋણ છે, પરિણામે કાર્ય માટે સંજ્ઞા ધન મળે. સોરી, મેં મિસ્ટેક કરી, માય મિસ્ટેક. આપણે શું કીધું હતું? પ્રણાલી પર કાર્ય થાય તો W પ્લસ મળવું જોઈએ ને. તો હા, પ્રણાલીગત W પ્લસ ક્યારે મળે? જો તમે માઈનસ મૂકેલું હોય અહીંયા તો જ તમને એનો ગુણાકાર કરશો તો જવાબ પ્લસમાં મળવાનો. તો આમ સોરી માય મિસ્ટેક. ક્યાં ગયા? અહીંયા આવ્યા હતા ને આપણે.
કે Vf Vi ની સંજ્ઞા ઋણ થશે, પરિણામે કાર્ય કેવું થઈ જાય? ધન. તો પ્રણાલીગત સંજ્ઞા પ્રણાલી પર કાર્ય થતું હોય તો W પ્લસ લેવું પડે, ને પ્લસ લેવા માટે આપણે પહેલેથી શું મૂકી દીધું છે? માઈનસ. હવે જો બાહ્ય દબાણ P એક્સટર્નલ એ વાયુના દબાણ P કરતા સહેજ ઓછું હોય, અત્યારે તો આપણે કીધું બહુ વધારે પણ સહેજ ઓછું હોય, અર્થાત P એક્સટર્નલ P વાયુનું વિસ્તરણ કરે, એટલે તો સોરી શું કીધું છે? જો બાહ્ય દબાણ એ વાયુના દબાણ P કરતા સહેજ ઓછું, એટલે હવે ઊંધી કન્ડિશન. પહેલા આપણે Pi is greater than P external કીધું, હવે શું કીધું છે? Pi is greater than P external. તો શું થાય? તો જો આંતરિક દબાણ વધુ હોય તો પિસ્ટન બહારની તરફ ખસે, બહારની તરફ ખસે તો પ્રણાલી દ્વારા કાર્ય થાય. પ્રણાલી દ્વારા કાર્ય થાય તો પ્રણાલી દ્વારા પર્યાવરણ પર કાર્ય W થશે, અને આ સંજોગોમાં Vf is greater than Vi થશે, પરિણામે ડેલ્ટા V ધન મળે. જેથી આની અંદર તમે સૂત્રમાં કિંમત મૂકો તો જવાબ માઈનસમાં મળે, તો પ્રણાલી દ્વારા કાર્ય થયું તો W ઋણ મળે. તો અહીંયા આપણું જે આ સૂત્ર મળ્યું કાર્યનું, કે કાર્ય W બરાબર માઈનસ P ડેલ્ટા V, જ્યાં P શું છે? બાહ્ય દબાણ. તો આ સૂત્રની અંદર હવે તમે જો કિંમતો મૂકો ડેલ્ટા V ની, એ કોઈ પણ રીતે હોય તો તમને કાર્ય છે ને એ પ્રણાલીગત મળે. પ્રણાલીગત એટલે કે જો પ્રણાલી પર કાર્ય થતું હોય તો W ની કિંમત પ્લસ મળી જશે, પ્રણાલી દ્વારા કાર્ય થતું હશે તો જવાબ માઈનસ મળી જશે. કેમ? કારણ કે જો પ્રણાલી પર કાર્ય થવાનું તો એનું અંતિમ કદ હંમેશા પ્રારંભિક કદ કરતા નાનું જ મળે, નાનું જ મળે. તો માઈનસ ડેલ્ટા V બરાબર આપણે શું લખીએ છીએ? Vf માઈનસ Vi. જો Vi નાનું હોય તો આખાની કિંમત માઈનસ થાય તો માઈનસ માઈનસ પ્લસ, જવાબ ધન મળી જાય. અને એવી જ રીતે પ્રણાલી દ્વારા કાર્ય થાય તો કદમાં વધારો થાય, અને કદમાં વધારો થાય તો અંતિમ કદ મોટું મળે. તો આના પરથી તમે એવું પણ લખી શકો કે જો પ્રણાલી વાયુમય હોય, વાયુમય પ્રણાલી માટે જો કદમાં ઘટાડો થાય, કદમાં શું થાય? ઘટાડો, તો પ્રણાલી દ્વારા કાર્ય પ્રણાલી પર કાર્ય થાય. કારણ કે કોઈ પણ પ્રણાલીનું કદ ક્યારે ઘટે? તમે વિચારો ને, પ્રણાલી પર કાર્ય, વાયુ છે એના પર કાર્ય કરો તો કદ ઘટવાનું ને. તો પ્રણાલી પર કાર્ય થાય તો W તમને કેવું મળશે? પ્લસ. અને જો કદમાં વધારો થતો હોય, વાયુનું કદ ક્યારે વધે? જ્યારે પ્રણાલી દ્વારા, એટલે વાયુ દ્વારા કાર્ય થતું હોય તો એનું કદ વધતું જાય, તેવા સમયે W કેવું મળે? માઈનસ. મગજમાં ફિટ કરી દેજો. અરે મુદ્દાની વાત કરતા ભૂલી ગયો, અનુપ્રયોગ તમને પરીક્ષામાં નથી પૂછાતા, સો ડોન્ટ વરી. આ ખાલી સમજવાનું છે. સાહેબ મુદ્દાની વાત તો છેલ્લે કીધી દઉં. હા પણ ભલે ને કીધી તો ખરી. જે મેન ટોપિક્સ આવે છે ને એ યાદ રાખવાના છે. ક્લિયર? હવે કીધું છે કે જો કદમાં કોઈ ફેરફાર જ ના થતો, તેનો પ્રણાલી દ્વારા કાર્ય જ ના થયું તો W કેવું મળી જાય? 0. ટૂંકમાં જો વાયુનું વિસ્તરણ થાય તો Vf greater than Vi થશે, આથી પ્રણાલી દ્વારા કાર્ય થાય, W ની સંજ્ઞા માઈનસ મળે. જો વાયુનું સંકોચન થાય તો Vf is less than Vi, આથી કહી શકાય કે પ્રણાલી બે હમણાં ગુજરાતીમાં લખ્યું ને મુદ્દા, અહીંયા આ લોકોએ થોડા ડિજિટલ પ્રણાલીમાં લખ્યું, બીજું કાંઈ નથી. તો હવે અહીંયા સુધી પહેલા તો ખબર પડી, બધાને ફાઇનલ એમ તો મને પડી. હા, તો હવે ડિટેલમાં જાઓ. હવે શું વાત છે? અત્યારે આપણે શું કીધું હતું કે આંતરિક દબાણ જે હતું, આકૃતિમાં તમે ડાબી બાજુ આકૃતિ તમને બધાને દેખાતી હશે થોડી. એ આકૃતિની અંદર મેં તમને એવું કીધું હતું કે અંદરનું દબાણ હતું Pi, બહારનું દબાણ હતું P એક્સટર્નલ. ક્લિયર? આના કરતા P એક્સટર્નલ વધારે હતું. એક જ તબક્કામાં હું બોલ્યો હતો, એક જ તબક્કામાં પિસ્ટન ફટાક સે અહીં આવી જાય છે. આખી પ્રક્રિયા મેં એક તબક્કા માટે સમજાવી. પણ જો હવે સંકોચન દરેક તબક્કે દબાણ અચળ રહેવાના બદલે સતત બદલાતું હોય તો વાયુ પર થતું કાર્ય બધા જ તબક્કાઓના કુલ સરવાળા જેટલું થાય. એટલે મારો કહેવાનો શું છે કે હવે એવું વિચારીએ આપણે, અંદરના દબાણ કરતા બહારનું દબાણ થોડુંક જ વધારે છે, તો એવા સમય શું થશે ખબર?
બહારનું દબાણ થોડુંક વધારે એટલે થોડુંક પિસ્ટન ખસે, પાછું બાહ્ય દબાણ આંતરિક દબાણ કરતા બધું થોડુંક ખસે, પાછું થોડુંક વધારે સમજી લો તો પાછું થોડુંક ખસે. તો એનો અર્થ એક જ તબક્કામાં થયેલી પ્રક્રિયા જો આપણે નાના ટુકડામાં વહેંચી દઈએ તો દરેક ટુકડામાં થતા કાર્યનો કુલ સરવાળો એ આપણું મુખ્ય કાર્ય થાય. એટલે દરેક કાર્ય W બરાબર સિગ્મા P એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા V. સિગ્મા P એક્સટર્નલ માઈનસ ચિહ્ન તો આપણે લખતા હતા, પણ આ સિગ્મા P એક્સટર્નલ શું લખ્યું છે? તો બાહ્ય દબાણ એ અતિ નાના તબક્કે સૂક્ષ્મ તબક્કે વિચારવાનું ને. એટલે જો સતત બદલાતું હોય તો વાયુ પર થતું જે કાર્ય W હોય એ બધા જ તબક્કાઓમાં થતા દબાણના ફેરફાર અને કદના ફેરફારના સરવાળા જેટલું થાય. એટલે આ બંનેનો જે ગુણાકાર દરેક તબક્કે મળતો હોય એનો સરવાળો કરતો એટલું થાય. ચલો એ થોડું ડિટેલમાં જઈએ. તો એના માટે કીધું છે કે જો દબાણ અચળ ના હોય અને પ્રક્રમ દરમિયાન એવી રીતે બદલાતું હોય કે વાયુના દબાણ કરતા અનંત સૂક્ષ્મ રીતે વધે. એટલે વાયુનું દબાણ જે P ઇનિશિયલ પ્રારંભિક દબાણ Pi હતું એના કરતા P એક્સટર્નલ અત્યંત સૂક્ષ્મ રીતે વધારે હોય, અનંત સૂક્ષ્મ રીતે વધારે હોય, અનંત સૂક્ષ્મ રીતે વધારે. પણ અનંત સૂક્ષ્મ રીતે એટલે અતિ 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 અતિની ઘણી બધી ઘાત, ઇન્ફિનિટિવ ઘાત કહેજો, ઓછું હોય. એટલે ઓછું વધારે હોય. સમજાય છે કે નહીં સમજાય? અનંત સૂક્ષ્મ રીતે એટલે મારો કહેવાનો કે ધારો કે પેન છે, બરાબર? તો આ પેનનો પોઈન્ટ જે હોય, પોઈન્ટનો એક નાનો બારીક વાળ જેટલો નાનો ટુકડો, ક્લિયર? તો અંદરના દબાણ કરતા બહારનું દબાણ હવે આપણે માત્ર વાળના ટુકડા જેટલું જ વધારે. પહેલા આપણે ઉદાહરણ લીધું કે અંદરના દબાણ કરતા બહારનું દબાણ આ પેનની સાઈઝ જેટલું વધારે છે. ઇન શોર્ટ હવે કેટલું વધારે છે તો દરેક તબક્કો વિચારવાનો હતો. અંદરના દબાણ કરતા બહારનું દબાણ એ માત્ર એક વાળના ટુકડા જેટલું જ વધારે છે. તો આવા સંજોગોમાં અનંત સૂક્ષ્મ રીતે કદમાં થતો ફેરફાર ડેલ્ટા V ની જગ્યાએ dV જેટલું ઘટે. એટલે પહેલા કદ સીધું V માંથી Vi માંથી આપણે Vf હતું એના માટે આપણે સીધું કદમાં થતો ફેરફાર ડેલ્ટા V લઈ લીધો હતો, એક જ તબક્કાનો ફેરફાર. પણ હવે અહીંયા સૂક્ષ્મ તબક્કે થાય તો ડેલ્ટા V ની જગ્યાએ શું લખાય? dV, વિકલન આવશે. તો આવા કિસ્સામાં થતું કાર્ય નીચે મુજબ ગણી શકાય. dV = A * dl. સ્થાનાંતર પણ થોડું થોડું થવાનું ને. પહેલા સ્થાનાંતર એક જ ઝટકામાં થઈ જતું હતું તો L લઈ લીધું. હવે સ્થાનાંતર પણ કેવું થવાનું? અતિ સૂક્ષ્મ તો એને dl વડે દર્શાવાય. તો આપણે જે કદ V બરાબર A * L લખ્યું હતું ને, ડેલ્ટા V બરાબર આવું લખ્યું હતું ને, તો હવે અહીંયા હું કદમાં થતો સૂક્ષ્મ ઘટાડો = A * સ્થાનાંતરમાં થતો સૂક્ષ્મ વધારો લખી શકું. આથી પિસ્ટન પર લાગતું બળ જે F બરાબર બળ બરાબર આપણે શું લખતા હતા? દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. તો એ જ લખાય P એક્સટર્નલ * A. હવે પિસ્ટન દ્વારા થયેલું સૂક્ષ્મ કાર્ય જેને ડેલ્ટા V સોરી W ની જગ્યાએ અતિ સૂક્ષ્મ કાર્ય થાય. ઓ વાવ. હા હવે જો તો W dW, તો dW વડે દર્શાવવું તો હવે બળ P એક્સટર્નલ * dV. જો વાયુનું કદ Vf થી ઘટીને Vi થતું હોય, Vf થી ઘટીને Vi થતું હોય તો પ્રણાલી દ્વારા થતું કાર્ય હવે તમારે વિકલન જે હોય દૂર કરવું હોય તો એનું સંકલન લેવું પડે. તો સંકલન લીધું અહીંયા ક્યાંથી ક્યાં સુધીનું બે ગોખવું પડે સ્ટેપ. હો બેટા, આ કાર્ય સૂક્ષ્મ કાર્ય દરેક નાના તબક્કે થતું કાર્ય dW, P એક્સટર્નલ * કદમાં થતો અતિ સૂક્ષ્મ ઘટાડો. હવે કદમાં ઘટાડો શરૂઆતમાં Vi હતું અને અંતિમ ક્યાં સુધી થયું? Vf સુધી. તો ત્યાં સુધીનું મારે આનું ઇન્ટિગ્રેશન લેવું પડે. તો હવે થતું કાર્ય W બરાબર લખાય માઈનસ ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં? લોઅર લિમિટ Vi અપર લિમિટ Vf P એક્સટર્નલ * dV. જ્યાં dV ની જગ્યાએ હવે હું આ બે લિમિટ મૂકવી હોય તો લખી શકું માઈનસ ઇન્ટિગ્રેશન ઓફ લિમિટ Vf થી Vi P એક્સટર્નલ. હવે અહીંયા dV ની જગ્યાએ જો હું લિમિટ્સ અંદર દાખલ કરીશ dV ની જગ્યાએ તો એ લિમિટ્સ મારે હવે લખી શકાશે V external into Vf minus Vi. એટલે dV નું ઇન્ટિગ્રેશન લિમિટ સાથે કરો તો આવું થાય. એ લખેલું છે જો ઇન્ટિગ્રેશન લીધું dV નું આવું થયું.
p एक्सटर्नल तो એમનું જ અચળ છે તે બાદ કર દો તો આપણો કાર્યનું જે સૂત્ર હતું w એ આવી ગયું ને તો આ શું કર્યું મેં આ જે કર્યું આ શું કર્યું કહેવાય દરેક સૂક્ષ્મ તબક્કે થતો ફેરફાર નો સરવાળો દરેક સૂક્ષ્મ તબક્કે થતા ફેરફારનો સરવાળો કર્યો ક્લિયર આગળ કીધું છે તમને સમાન પરિસ્થિતિમાં વિસ્તરણ માટે બાહ્ય દબાણ હંમેશા પ્રણાલીના દબાણ કરતા ઓછું હોય એટલે P એક્સટર્નલ P ઇન્ટરનલ dP જેટલું ફરીથી સમાન પરિસ્થિતિમાં ધારો કે વિસ્તરણ પ્રક્રમમાં બાહ્ય દબાણ હંમેશા પ્રણાલીના દબાણ કરતા ઓછું એટલે બાહ્ય દબાણ ઓછું હોય તો બાહ્ય દબાણ P એક્સટર્નલ એ ઇન્ટરનલ દબાણ કરતા dP દબાણના અતિ સૂક્ષ્મ બાહ્ય દબાણ એ ઇન્ટરનલ દબાણના અતિ સૂક્ષ્મ ભાગ જેટલું વધારે એટલે કોણ વધારે થયું અહીંયા તો વધારે ના સમજાય છે હું એકલો બોલું છું યાર હું હજી બી કહું છું આ થિયરી તમારે મોઢે નથી કરવાની અનુપ્રયોગ છે ઉપયોગ છે એટલે આના પરથી માત્ર સૂત્ર હું છેલ્લે કહીશ તમને એક સૂત્ર યાદ રાખો બીજું યાદ રાખવાની જરૂર નથી P external is equal to P internal plus dP જ્યાં dP એટલે શું તો મેં કીધું વિસ્તરણ પ્રકરણ વાયુનું વિસ્તરણ થતું હોય ધારો કે અત્યારે આમે આખી પ્રોસેસ ઉપરની સમજાય છે તમને ભાઈ વેનો આખી ઉપરની પ્રોસેસ જે સમજાય ને એમાં કદમાં ઘટાડો થતો હતો યાર એટલે આખી પ્રક્રિયા શેના માટેની હતી સંકોચન માટેની સંકોચન માટે હોય ને ત્યારે P ઇન્ટરનલ P એક્સટર્નલ dP લખાય એટલે જો આ બંને બરોબર નથી કેમ કારણ કે pi કરતા P એક્સટર્નલ dP જેટલું વધારે હશે સમજ્યા આ સંકોચનના માટે હતું હવે કોના માટે છે વિસ્તરણ માટે છે તો વિસ્તરણ ક્યારે થતું હોય અંદરનું દબાણ dP જેટલું વધારે હોય કોના કરતા બાહ્ય દબાણ કરતા જેટલું એટલે બાહ્ય દબાણ કરતા અંદરનું દબાણ dP જેટલું વધારે છે તો આવા પ્રક્રમોને પ્રતિવર્તી પ્રક્રમ કહેવાય એટલે સંકોચનની જગ્યાએ વિસ્તરણ થતું હોય તો એવા દરમિયાન સંકોચન વિસ્તરણ પ્રતિવર્તી પ્રક્રમ સંકોચન પણ થઈ શકે પ્રસરણ પણ થઈ શકે એટલે વિસ્તરણ પણ થઈ શકે જો ફેરફાર એવી રીતે કરવામાં આવ્યો હોય કે જેમાં પ્રક્રમ ગમે તે હોય ગમે તે ક્ષણે અનંત સૂક્ષ્મ રીતે પરાવર્તિત હોય તો તેને પ્રતિવર્તી પ્રક્રમ કહે એટલે પ્રતિવર્તી પ્રક્રમ કોને જે પુરોગામી દિશામાં પણ પ્રક્રિયા કરી શકે અને પ્રતિગામી દિશામાં પણ થઈ શકે એટલે એવી પ્રક્રિયા કે જેમાં સંકોચન પણ થઈ શકે છે અને વિસ્તરણ પણ થઈ શકે છે એટલે એકવાર સંકોચન થતું હોય તો એકવાર વિસ્તરણ થતું હોય વિસ્તરણનું સંકોચન થાય સંકોચનનું વિસ્તરણ અંદર પણ થઈ શકે બહાર પણ આવી શકે બરાબર ખબર તો આવા પ્રતિવર્તી પ્રક્રમ ઘણા જ ધીમા વેગથી સંતુલિત અવસ્થામાં પ્રવર્તતા હોય એટલે કે આવું જે પ્રતિવર્તી પ્રક્રમ હોય એમાં નાના તબક્કે સંતુલન સ્થપાતા હોય જેથી પર્યાવરણ અને પ્રણાલી હંમેશા એકબીજાની નજીકના સંતુલનમાં હોય એટલે બંને વચ્ચેનું સંતુલન એકદમ નજીક હોય એટલે મારો કહેવાનો અર્થ કેવો છે ધારો કે પર્યાવરણનું તાપમાન 25 અંશ સેલ્સિયસ છે પ્રણાલીનું તાપમાન 24.9 અંશ સેલ્સિયસ છે તો પ્રણાલીની કેટલું નજીક થયું 0.1 અંશ સેલ્સિયસ તો એવી પ્રણાલી જેવી આમ વાતાવરણમાં ખુલ્લી રાખો તરત જ બંને વચ્ચે શું સ્થપાય છે સંતુલન ક્લિયર બંને વચ્ચે બહુ મોટો ડિફરન્સ હોતો નથી તો આ પ્રતિવર્તી પ્રક્રમ સિવાયના પ્રક્રમો અપ્રતિવર્તી પ્રક્રમો કહેવાય અને હવે આપણે એવા પ્રતિવર્તી પ્રક્રમમાં થયેલું કાર્ય સમજવાનું છે તો પ્રણાલીના આંતરિક દબાણને કાર્ય સાથે પ્રતિવર્તી પરિસ્થિતિમાં નીચે મુજબ સપ્રેમ સ્વીકારી લેવાનું લખી નાખવાનું પ્રેમથી ગોખી મારવાનું બસ મેન વસ્તુ આ છે કે W રિવર્સિબલ પ્રતિવર્તી પ્રક્રમ રિવર્સિબલ પ્રક્રમ માટે માઈનસ ઇન્ટિગ્રેશન vi થી vf સુધી p external dv લખાય જ્યાં p external બરાબર p internal પ્લસ ઓર માઈનસ dp કેમ પ્લસ ઓર માઈનસ લખ્યું વધારે પણ હોઈ શકે અને ઓછું પણ હોઈ શકે વધારે અથવા ઓછું સંકોચન પણ થઈ શકે અને વિસ્તરણ પણ થઈ શકે પ્રતિવર્તી છે ને એટલા માટે મેં ખાલી પ્લસ અને માઈનસ દર્શાવી છે બરાબર બરાબર હા હવે જુઓ તો W રિવર્સિબલ માઈનસ ઇન્ટિગ્રેશન vi થી vf સુધી p internal plus dp into dv આ dv તો એમનો મજા
હવે dp અને dv અતિ સૂક્ષ્મ હોવાથી તેને અવગણી નાખો. dp અને dv જો અવગણી નાખો એટલે તમે dv ને અંદર ગુણો, અહીંયા બી ગુણાય અને અહીંયા બી ગુણાય તો dp dv છે એટલે આનું વિસ્તરણ આવું થાય હો ભાઈ. w reversible is equal to minus integration vi થી vf સુધી. હવે તમે જનરલી અહીંયા જુઓ તો તમે આ dv ને અંદર ગુણો તો શું લખાય? p internal into dv plus dp into dv. પણ આ dp into dv જે આવે એને અવગણી નાખો તો માત્ર આવું વધ્યું. સામાન્ય વાયુ સમીકરણ આપણને ખબર છે વાયુ સમીકરણ p બરાબર nRT જ્યાં p internal બરાબર nRT upon v. p nRT upon v p ની જગ્યાએ મૂકી દો p internal બરાબર p લઈ શકાય. તો સમતાપી વિસ્તરણ માટે તાપમાન કેવું હોય? અચળ. તો હવે ખાલી માત્ર p ની જગ્યાએ nRT upon v મૂક્યું તો v અહીંયા બાજુમાં લખ્યું છે. અહીં દેખાય? હવે n મોલ, r અચળાંક, t અચળાંક બધું બહાર આવી ગયું. તો ઇન્ટિગ્રેશન ઓફ vi minus vi dv by v જ્યાં 1 upon v નું ઇન્ટિગ્રેશન લો v dv 1 upon v નું ઇન્ટિગ્રેશન vf થી vi સુધી તો એ લખાય ln. આનું ઇન્ટિગ્રેશન સમજાવું તો આનું ઇન્ટિગ્રેશન થાય ln vf upon vi. આટલા પદની જગ્યાએ તમે આવું મૂકી શકો. ભાઈ મેથ્સ ની ભાષામાં જઈએ આપણા કેમિસ્ટ્રી વાળાના જિંદગી પહેલી વાર આવ્યો અને આવશે બી નહીં આગળ એટલે ટેન્શન ના લો. આની જગ્યાએ સીધું આ મૂકી દો તો 1 upon v into dv આખાનું વિસ્તરણ કરી નાખો તો ln vf upon vi લખાય. જે ln દૂર કરવું હોય તો log લખવો 2.303 તો આપણું મુખ્ય સૂત્ર તો તમારે સૂત્ર યાદ રાખવાનું ખાસ. પહેલા તમને અહીંયા સુધી ખબર પડી. જો ખબર પડે કે ના પડે હું તમને કહું અહીંયા સુધીના જે અનુપ્રયોગોને આખું ચલાવ્યું ને એમાં તમારે યાદ કેટલું રાખવાનું. તો આપણે કાર્યનું સૂત્ર ધારવી w બરાબર માઈનસ p into delta v. એક આ સૂત્ર યાદ રાખવાનું છે. બીજું w રિવર્સેબલ પ્રતિવર્તી પ્રક્રિયાઓ માટે માઈનસ 2.303 nRT log vf upon vi. પ્રતિવર્તી પ્રક્રિયામાં જો વિસ્તરણ કે સંકોચન થતું હોય તો ત્યારે થતું કાર્ય. બસ બે સૂત્ર મેન છે, બીજું કંઈ કરવાની જરૂર નથી. બાકી તો અમારે શું ટોપિક આપ્યો છે એટલે સમજાવવું પડે એટલે મેં સમજાવ્યું. બાકી જરૂર તમારે ક્યાંય નથી, મેં કીધું પૂછાતું પણ નથી. સો ડોન્ટ વરી બેટા. ક્લિયર? એવું લાગે તો એક બે વખત રિપીટ કરી અને જોઈ લેજો, ખ્યાલ આવી જશે. આમ તો ઈઝી બાબતો છે પણ જે થોડા ઘણા મેથેમેટિકલ સ્ટેપ છે બેટા આ થિયરીની અંદર એ તમારે યાદ રાખવા પડશે. આ થિયરી કરજો, આ થિયરી આઈએમપી છે કરવા જેવી છે કે પ્રતિવર્તી સમતાપી પ્રક્રિયામાં થયેલું કાર્ય સમજાવો તો આ રીતે સમજાવો. જો ના ખબર પડે તો હું કહેતા તો હજી એક વખત તમને ટેલી કરાવી દઉં પરથી. ક્લિયર? આપણે એક વખત ફરતી સમજી લઈએ, તમને હું થવું ના જોઈએ કે સરે કીધું નહીં કે પ્રણાલીનો આંતરિક દબાણને કાર્ય સાથે પ્રતિવર્તી પરિસ્થિતિમાં રજૂ કરવું હોય તો સીધું જ શું રજૂ કરી શકાય? w reversible is equal to minus integration vi vf p external into dv. આવું લખતા જ આપણે આગળ લાવ્યા હતા સૂત્ર. પણ p external ને આપણે કીધું કે જો પ્રક્રિયા પ્રતિવર્તી હોય તો એવી પ્રક્રિયાઓની અંદર આ વિસ્તરણ માટેની વાત હતી, વિસ્તરણ માટે પ્લસ આવે. જો સંકોચન થતું હોત તો હું આવું લખી શકત p external is equal to p internal minus dp. આ શેના માટે? સંકોચન માટે. અને વિસ્તરણ માટે હું શું લખી શકું? p external is equal to p internal plus dp. સમજાય કે નહીં સમજાય? વિસ્તરણ ત્યારે થાય જ્યારે આંતરિક દબાણ dp જેટલું વધારે હોય, આ બંનેનો સરવાળો કરી નાખો એટલું વધારે હોય આંતરિક દબાણ, તો બાહ્ય દબાણ કરતા p internal વધુ થવાનું તો વિસ્તરણ થવાનું, ઓછું થવાનું તો સંકોચન થવાનું. તો પ્લસ ઓર માઈનસ બંને દર્શાવવા માટે અહીંયા પ્લસ ઓર માઈનસ મૂક્યા છે. ક્લિયર? બીજું કઈ નવું નથી કર્યું. એટલે માઈનસ ઇન્ટિગ્રેશન ઓફ vi vf p ની જગ્યાએ મૂકી દીધું મેં આ સૂત્ર p internal plus or minus dp into dv. હવે dv ને અંદર ગુણો તો p internal plus dv લખાય અને dp into dv લખાય. પણ આ dp into dv ની કિંમત અવગણતા કેમ? અતિ સૂક્ષ્મ હોયલા. dp એટલે મેં કીધું હતું આખી પેનનો
વાલ જેટલો નાનો ભાગ, તેનો શું કરી શકો? અવગણી શકો યાર, આખી પેનની સાપેક્ષે અવગણી શકાય. તો આપણને v રિવર્સિબલ નું સૂત્ર આ મળ્યું. હવે p ઇન્ટરનલ ની જગ્યાએ આદર્શ વાયુ સમીકરણ પરથી, કારણ કે 1 મોલ આદર્શ વાયુ ભર્યો હતો ને આપણે, તો nRT/v એ કિંમત હું સીધી એની જગ્યાએ મૂકું, nRT/v 1/v * dv. એટલે જો આને લખવું હોય ને તો તમે આવું પણ લખી શકો, માઈનસ ઇન્ટિગ્રેશન ઓફ vi થી vf સુધી nRT * 1/v * dv. આ બધા અચળાંકો છે, તો એ બધાને પકડીને જો મેં બહાર લાવી દીધા તો ઇન્ટિગ્રેશન માત્ર કોનું થાય? 1/v * dv. અને 1/v * dv નું ઇન્ટિગ્રેશન કરો vi થી vf લિમિટ સાથે, તો એની જગ્યાએ સીધું મુકાય ln vf/v. ln દૂર કરવું હોય તો 2.303 કરી નાખો, તો ln ની જગ્યાએ લખાય. લો, તો આપણું સમીકરણ આવી ગયું ને છેલ્લું. ક્લિયર? ડન? બસ તો અહીંયા સુધી, બાકીનું કન્ટિન્યુ નેક્સ્ટ. ઓકે, ચલો બાય.